સોનાના વેપારીને તેના ઘરના લૂંટવાના ઈરાદે બોલાવીને તેની હત્યા કરીને તેનો મૃતદેહ કોથળામાં ફેંકી દેવાના ગુનામાં લાજપોર સેન્ટ્રલ જેલમાંથી વચગાળાના જામીન પર મુક્ત થયેલ આરોપી રમણદીપસિંહ ગિલને દિલ્હી ખાતે પકડી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ 2014માં આરોપી રમણદીપસિંહ ઉર્ફે રોમી ગિલને તેની હાર્બર હોલિડે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાં ધંધામાં ખોટ જતા તેણે સહ આરોપી ભારતીબેનના ઓળખીતા ભરતભાઈ સોની નામના સોની વેપારી કે જેઓ ઘરે ઘરે જઈને સોનાના દાગીનાનું વેચાણ કામ કરે છે તેને બીજા આરોપીઓ સાથે ભેગા મળીને તેની પાસેથી ઘરેણા ખરીદી કરવાના બહાને બોલાવી તેનું ખૂન કરીને સોનાના દાગીના લૂંટી લઈ લાશને બાંધીને કોથળામાં નાખીને ઈચ્છાપોર ભાટા ગામ પાસે અવાવરૂ જગ્યામાં ફેંકી દઈ ગુનો કરેલ હોય છે। આ ગુનામાં આરોપી રમણદીપસિંહ ઉર્ફે રોમી ગુરુદીપસિંહ ગિલને અટક કરવામાં આવેલ અને તે લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે જેલ હવાલે હતો। ત્યારબાદ આરોપી રમણદીપસિંહ ગિલે નામદાર કોર્ટમાંથી વચગાળાના જામીન પર મુક્ત થઈ ભાગી ગયેલ અને દિલ્હી ખાતે ડ્રાઇવિંગ કામ કરવા લાગેલ, જેને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના જનરલ સ્ક્વોડના પોલીસ માણસોને મળેલ બાતમી હકીકતના આધારે રોહિણી સેક્ટર 34 ખાતેથી પકડી લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે।